આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે। ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને મતદાન કરવાનો આગ્રહભર પણ કર્યો છે। આજે જ્યારે લોકશાહીનો મહાપર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ જગ્યાએ એ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને આજે રાજ્યની અંદર એ લોકશાહીનો મહાપર્વ છે તે ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં મતદાન કર્યું છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પરિવાર સાથે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે। અમદાવાદની સિલજ પ્રાથમિક શાળા ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મતદાન કર્યું છે। મુખ્યમંત્રીએ તમામ નાગરિકોને મતદાન કરવાનો આગ્રહભર પણ કર્યો છે। ગુજરાતની પ્રગતિની મશાલ વધુ તેજ બનાવવા તમારો દરેકનો મત એ અમૂલ્ય છે, આવી વાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કરી છે। આજે જ્યારે લોકશાહીનો મહાપર્વ ઉત્સાહભેર ઉજવાઈ રહ્યો છે, ત્યારે તમામ જગ્યાએ એ લોકો ઉત્સાહભેર મતદાન કરી રહ્યા છે, પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે। ત્યારે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ સિલજની અંદર પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા પોતાના પરિવાર સાથે પહોંચ્યા હતા। પરિવાર સાથે સિલજ પ્રાથમિક શાળામાં મતદાન કરીને રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સૌ નાગરિકોને મતદાન કરવાની પણ અપીલ કરી। મુખ્યમંત્રીએ સૌ લોકોને કહ્યું કે તમારો એક એક મત એ ગુજરાતની પ્રગતિની મશાલ છે, તેમને વધુ તેજ બનાવવા માટે અમૂલ્ય છે, એટલે કે વધુમાં વધુ મતદાન કરો તેવી વાત કરતા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે શું કહ્યું, આવો આપણે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને સાંભળીએ। ચૂંટણી અને મતદાનનો દિવસ છે। લોકશાહીનો આ પવિત્ર ઉત્સવ દરેક જણે મનાવવો જોઈએ। આ હક અને ફરજ બંને સાથે નિભાવવાનો આ એક અમૂલ્ય અવસર છે। ગરમી પણ છે, સાથે સાથે રજાનો દિવસ છે, બંને સાથે છે એટલે થોડુંક હોય, પણ મને લાગે છે ત્યાં સુધી બધા હવે શરૂ થશે વોટિંગ 9 વાગ્યા પછી। રવિવાર હોય એટલે રજાનો દિવસ હોય એટલે આપણે બધાને જ ફરીથી અપીલ કરું છું કે ગરમી હોય, લગ્નગાળો હોય, બધું જ હોય, છતાંય આપણો પવિત્ર મત અવશ્ય આપવો જોઈએ। હજુ સુધી તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો અત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતને સબસ્ક્રાઇબ કરો, ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો।